ભલા ધર્મજનો, પ્રભુ ઈસુની જય. હે પ્રભુ, પાવન પિતા, સર્વસમર્થ અને સનાતન પરમેશ્વર, રાજાઓનો રાજા અને પ્રભુના પ્રભુ, પ્રભુ આપના પગલાં મારે ઘરે થાય એવા પુણ્ય મારા ક્યાંથી. ભલા ધર્મજનો, આજે પ્રભુએ ફરી એકવાર આપણી સાથે વાત કરવાની યોજના બનાવી છે. પ્રભુ આપણી સાથે એક થયા છે અને પ્રભુ આપણી સાથે વાત કરવા માંગે છે. આજે પ્રભુ એવું કહી રહ્યા છે કે મારે તારી સાથે વાતો કરવી છે. તો વાલા ભક્તજનો, આ તક અને આ ક્ષણ, આ સમય આપણે પણ ન ચૂકતા આપણે પણ પ્રભુને કહીએ કે પ્રભુ, મારે પણ તારી સાથે વાતો કરવી છે. કારણ કે પ્રભુ, તારી સાથે વાતો કરવાથી અને તારી સાથે એક થવાથી અમને એક શાંતિનો, એક ગાઢ શાંતિનો અનુભવ થાય છે. જેમ પૈગંબર એલિયા કદાચ ગઈકાલના શાસ્ત્રપાઠમાં એલિયાને પ્રભુ કહે, એલિયા પેલી ફાટકમાં, કોતરોની ફાટકમાં જતો રહે છે પ્રભુની આજ્ઞા પ્રમાણે. અને ત્યારે એ એક મોટું પ્રચંડ વાવાઝોડું આવે છે, પણ તેમાં પ્રભુ નથી હોતા. પર્વતો બધા ફાટી જાય છે, ટુકડે ટુકડા પર્વતોના થઈ જાય છે. ત્યાં પણ પ્રભુનો અવાજ એને નથી સંભળાતો. અને ત્યારે એક ધીમો ને મરમર અવાજ આવે છે અને તેમાં એને પ્રભુનો અવાજ સંભળાય છે અને પ્રભુ એની સાથે વાતો કરે છે. વાલા ભક્તજનો, આપણને રોજ રોજ આ અવાજ સાંભળવા મળે છે. આપણે રોજ રોજ આ અવાજને સાંભળીએ છીએ, પણ આ અવાજ સાંભળવા માટે આપણને આપણા અંતરના જે કાન છે એ ખુલ્લા નથી હોતા. આપણા સાંસારિક કાન ખુલ્લા હોય છે, પણ અંતરના કાન એ આપણા ખુલ્લા નથી હોતા. એટલે કદાચ આપણને એ અવાજ નથી સંભળાતો. વાલા ભક્તજનો, ત્યારે આજે પ્રભુએ આપણને એ અવાજ સાંભળવા માટે અને પ્રભુ સાથે વાતો કરવા માટે આ સમય આપણને આપ્યો છે. પ્રભુએ આ પણ પ્રભુની એક યોજના છે. વાલા ધર્મજનો, આપણે એક પ્રભુની યોજના છે કે આપણે ભલે 5 કે 10 મિનિટ કે 15 મિનિટ આપણે પ્રાર્થના કરીએ છીએ, પણ એમાં પણ પ્રભુની યોજના છે. કારણ કે પ્રભુએ તક આપી છે આપણને પ્રાર્થના કરવા માટે. આ બધું એમને એમ આપણી જાતે શક્ય નથી થતું હોતું. આ બધી ઈશ્વરની યોજના હોય છે. એકવાર એક રેસ્ટોરન્ટમાં એક ભાઈએ વેઇટરને કીધું કે એક પ્લેટ ભરીને વીતી ગયેલો સમય મળશે. વેઇટરે જવાબ આપ્યો, વીતી ગયેલો સમય તો નહીં મળે, પણ અફસોસ અને પસ્તાવો ગરમા ગરમ છે, જોઈતો હોય તો પીરસી દઉં. આ વાલા ભક્તજનો, સમય જતો રહેશે તો આપણે કશું નહીં કરી શકીએ. આ પ્રભુએ જે સમય આપ્યો છે, આ એટલા માટે મેં તમને કીધું કે આ પ્રભુએ આપણને જે સમય આપ્યો છે એનો ઉપયોગ કરીએ, પ્રાર્થના માટે ઉપયોગ કરીએ, પ્રભુની સાથે એક થઈએ, પ્રભુ સાથે વાતો કરીએ, પ્રભુને જાણીએ, સમજીએ. આપણે આપણી પ્રભુ સાથે પ્રશ્નો મૂકીએ, પ્રભુ આપણને જવાબ આપશે. આપણે આપણા પ્રશ્નો પ્રભુને કહીએ, પ્રભુ આપણને જવાબ આપશે. પ્રભુનું સાંભળીએ, આપણે પ્રભુને સંભળાવીએ, અને આમાંથી એ નિર્ણય આવશે કે આપણને
પ્રભુના પ્રેમનો અનુભવ થશે વાલા ભક્તજનો. આજે પ્રભુએ એક સુંદર વાંચન આપણને આપ્યું છે, શુભ સંદેશ, માથીનો શુભ સંદેશ, અને તેમાં 5મો અધ્યાય કડી 38થી 42, એમાં 39મી કડીમાં પ્રભુ શું કહે છે જો સાંભળો તમે. બલકે જો કોઈ તારા જમણા ગાલ ઉપર તમાચો મારે તો તેની આગળ બીજો ગાલ ધરવો. કોઈ તારા પહેરણ માટે દાવો કરતા તાકે તો તેને તારે ડગલો સુદ્ધા આપી દેવો. દયાનો ભાવ, કેટલી બધી નમ્રતા અને કેટલી બધી દયા. પ્રભુ એવું કહે છે, ખુદ પ્રભુ ઈસુ. અને આ પ્રભુ આ શબ્દો આપણને કહે છે કે જો કોઈ તારા જમણા ગાલ ઉપર તમાચો મારે તો તારે બીજો ગાલ ધરવાનો છે, ડાબો ગાલ ધરવાનો છે. આ એક રાજાઓના રાજા અને પ્રભુના પ્રભુ, આખી સૃષ્ટિના સર્જનહાર પરમેશ્વર આપણને આ કહે છે. અને વાલા ભક્તજનો, આ પ્રભુ આપણને ખાલી આપણને એમણે કીધું છે એવું નથી. આનાથી પણ પ્રભુએ 100%, 100% પ્રભુએ દુઃખ વેઠ્યું છે. આમાંથી પ્રભુ પસાર થયા છે. એમણે આપણી માટે ખાલી ગાલ ઉપર તમાચો એકલો નથી ખાધો. તમે બધા જ જાણો છો, આપણે ખ્રિસ્તી છીએ તો આપણે બધા જ જાણીએ છીએ કે આપણી માટે પ્રભુએ કેટલું વેઠ્યું છે. અપમાન સહન કર્યું છે, માર એટલો ખાધો છે, કોડાનો માર એટલો ખાધો છે, લોકોની લાતો એટલી ખાધી, લોકો એમની મોં પર થૂકી ગયા છે, લોકો એમના કપડાં શુદ્ધા કરી નાખ્યા છે વાલા ભક્ત. આમાંથી આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પસાર થયા છે. આ દુઃખનો પ્રભુએ અનુભવ કર્યો છે. પણ આ દુઃખ નહીં, પણ આ દુઃખમાં પણ પ્રભુનો પ્રેમ પ્રગટ થાય છે. જો એમણે ધાર્યું હોત તો એ પિતા પરમેશ્વરને કહી શક્યા હોત કે પિતા પરમેશ્વર, તમે દેવદૂતોની સેના મારી માટે મોકલી આપો. પણ પ્રભુએ એવું કશું નથી કર્યું. એમના હાથમાં એ સત્તા હતી, પણ પ્રભુએ આમાંનું કંઈ જ એવું નથી કર્યું. કારણ કે પ્રભુને આખા જગત ઉપર એટલો બધો પ્રેમ હતો એટલે. અને પ્રભુ આમાંથી જ્યારે પસાર થયા છે, એમણે જે નમ્રતાનો અને જે પ્રેમનો, જે દયાનો દાખલો પૂરો પાડ્યો છે વાલા ભક્તજનો, એ પ્રભુ આપણને આજે એવું કહે છે કે તને કોઈ જો તારા જમણા ગાલ ઉપર તમાચો મારે તો તારે ડાબો ગાલ ધરવાનો છે. કોઈ તારું પહેરણ માગે તો તારે ડગલો સુદ્ધા આપી દેવાનો છે. કોઈ તારી પાસે કોઈ માગે તો તારે આપવાનું છે. તો આજે આપણે આપણી જાતને પ્રશ્ન કરીએ વાલા ભક્તજનો કે કોઈ આપણી પાસે માગે તો હું આપું છું ખરો? કોઈ મારું પહેરણ માગે તો હું ડગલો આપું છું ખરો? કોઈ મારું એક કામ કરે તો હું ને 2 કામ કરવા માટે તૈયાર થઉં છું ખરો? પ્રભુ તો ત્યાં સુધી કહે છે કોઈ તારી સાથે 1 કોસ ચાલે તો તું એની સાથે 100 કોસ ચાલજે. આ મનું આપણે કરીએ છીએ ખરા? આ એક ખ્રિસ્તી તરીકે આપણને પ્રભુએ આ આપેલું છે, આ કહેલું છે, આ પ્રભુ કહે છે આપણને. આ બીજું કોઈ અન્ય કોઈ નથી કહેતું આપણને. નથી કોઈ શાસ્ત્રીય ફરોશ્ય, કોઈ રોમન સામ્રાજ્ય વખતના કોઈ શાસ્ત્રીય ફરોશ્ય, કોઈ આપણને એવું નથી કહેતા. આ તો ખુદ આપણા પ્રભુ આપણને એવું કહે છે કે જેમણે આપણને એવું કીધું કે તમે મારી તારવેલી પ્રજા છો. એ આપણા પપ્પા આપણને એવું કહે છે કે જો તમે આમાંનું કંઈક કરશો, આ બધું જે મેં તમને કીધું છે એ આજ્ઞા પ્રમાણે તમે ચાલશો તો તમે મારા મિત્ર જ છો. વાલા ભક્તજનો, આપણે પણ આપણા પ્રભુ ઈસુના પંથમાં ચાલવાનું છે. આ ચાલવાનું છે એટલા માટે કે અહીંયા જે બેલેન્સ આપણે ભેગું કરીશું એ જ આપણે ઉપર લઈ જવાના છે વાલા ભક્તજનો. કોઈ રૂપિયા પૈસા કે ગાડી બંગલો કે શાનો શોહરત આપણે ઉપર નથી લઈ જવાના વાલા ભક્તજનો. લઈ જવાના છીએ તો ખાલી એક દયા, કોઈની સાથે કરેલા દયાના કાર્યો, કોઈનું સારું કર્યું હશે એ લઈ જવાના છે વાલા ભક્તજનો. અને આ હિસાબ આપણે આપણા પ્રભુને આપવાનો છે વાલા ભક્તજનો. તો કદાચ આપણો પ્રભુ આપણી પર ખુશ થઈ જશે અને કહેશે કે આ મારો સાચો મિત્ર છે.
વાલા ધર્મજનો, આપણા પ્રભુ રાજાઓના રાજા છે. જો એ આટલી બધી નમ્રતા બતાવતા હોય, જો એ પિતરના પગ ધોવા સુદ્ધા જો એ નીચે બેસી જતા હોય, એ પિતરને કહે છે કે મારે તારા પગ ધોવાના છે, જેમ 12 શિષ્યોના પ્રભુ પગ ધોવે છે. અને પિતર એવું કહે છે કે પ્રભુ તમારે મારા પગ નથી ધોવાના. જો આટલો નમ્ર આપણો પ્રભુ જો આપણા પગ ધોવા સુદ્ધા જો તૈયાર થતો હોય, આખો સૃષ્ટિનો સર્જનહાર ઈશ્વર, તો આપણે કેટલી નમ્રતા બતાવવી જોઈએ. આપણે આપણા આ સાંસારિક જીવનમાં, આપણા જીવન કાર્યમાં આપણે હરેક બાબતમાં આપણે કેટલી નમ્રતા બતાવવી જોઈએ, એ આપણને પ્રભુ આજે શીખવાડે છે. પ્રભુ કહે છે કે તારે જે મેં દયાના કામો કર્યા છે, જે મેં દયાના કાર્યો કર્યા છે, એ તારે કરવાના છે. પ્રભુ ચાલ્યા નથી ગયા, આપણને છોડી અને જતા નથી રહ્યા. પ્રભુ આપણને કહીને ગયા છે વાલા ભક્તજનો કે હું મારી પોતાની શાંતિ તમને આપતો જાઉં છું. તો વાલા ધર્મજનો, આ પ્રભુ ક્યાંય નથી ગયા. એ આજે પણ જીવિત પરમેશ્વર આપણી પાસે ને આપણી સાથે છે, રહેશે અને રહેવાના છે. એ ક્યારે આપણને છોડીને ન જાય. આપણી ગમે તેટલી મુશ્કેલી હોય, ગમે તે તકલીફમાં આપણે હોઈએ, પણ પ્રભુ ક્યારે આપણને છોડી ન દે. કારણ કે જો એ આપણને છોડી દે તો વાલા ભક્તજનો, આપણે ક્યાંય ના રહીએ તો નહીં, પણ આપણો વિશ્વાસ એમની પર ઉઠી જાય. અને એ પ્રભુ ક્યારેય ના થવા દે. ગમે તેવી પરિસ્થિતિમાં પ્રભુના હાથમાં બધા જ રસ્તાઓ છે. ગમે તેવી પરિસ્થિતિમાં પ્રભુ આપણને સંભાળી લે. ભલે ને આપણી સામે બધા 100 દુશ્મનો ઊભા થઈ જાય કે 1000 દુશ્મનો ઊભા થઈ જાય, આપણે એની ચિંતા નથી કરવાની. આપણો પ્રભુ આપણા પક્ષમાં યુદ્ધ લડવા માટે તૈયાર હંમેશને માટે છે જ. તો વાલા ભક્તજનો, આપણને પ્રભુ આજે એ પણ કહે છે કે તારે તારા દુશ્મનોને પણ પ્રેમ કરવાનો છે. આપણે દુશ્મનો સામે લડવાનું નથી, એની માટે પ્રાર્થના કરવાની છે. આજે આપણે નમ્રતાનું જીવન જીવવાનું છે વાલા ભક્તજનો. અને વાલા ભક્તજનો, હું તમને કહું ને તો જે ક્ષમામાં જે શાંતિ છે, જે દયામાં જે શાંતિ છે, જે કોઈકનું સારું કરવામાં, કોઈનું ભલું કરવામાં જે શાંતિ છે, આ બજારમાં નથી મળતી. આ બધું બજારમાં વેચાતું નથી મળતું. આ નથી 500 કે કિલોના ભાવમાં નથી મળતું વાલા ભક્તજનો. આ ખાલી ઈશ્વરે આપણને આપેલું છે વાલા ભક્તજનો. આ વરદાન, આ કૃપા પ્રભુએ આપણને આપેલી છે વાલા ભક્તજનો. આ શાંતિ, આ દયા, આ પ્રેમ, આ ક્ષમા, આ બધું કરવાનું પ્રભુએ આપણને સોંપેલું છે. એના વારસામાં આપણને પ્રભુએ આપણને આપેલું છે. અને આપણે તો જ એના સાચા બાળકો કહેવાઈશું કે આપણે એના રસ્તામાં ચાલીશું. એણે જે કાર્યો કર્યા છે એ કાર્યો આપણે કરીશું તો જ પ્રભુના આપણે સાચા મિત્ર થઈ શકીશું. વાલા ધર્મજનો, કોઈને દોષ ના દઈએ, કોઈનો દોષ ના કરીએ. સારું કરીએ, દયાનું કામ કરીએ, ભલાઈ કરીએ. વિધવાઓ અને એમના બાળકો પર આપણે દયા દાખવીએ, એમને પૂરો સપોર્ટ કરીએ. જે કોઈ ગરીબો છે એમને આપીએ, જેની પાસે નથી એને આપીએ. પ્રભુ એવું કહે છે કે તારી પાસે 2 હોય તો એમાંથી તું એક બીજાને આપ, કારણ કે મેં તને 2 વસ્તુ આપેલી છે. તો વાલા ધર્મજનો, આ બધું આપણે લઈને ક્યાં જવાના છીએ? પ્રભુએ આટલી બધી આપણને સંપત્તિ આપેલી છે. આપણે જ્યારે જમવા બેસીએ છીએ ત્યારે આપણે, તમે જુઓ છો કે ફૂટપાથ પર બેઠેલા લોકોને પ્રભુ એક ટાઈમનું જમવાનું પૂરું મળતું નથી હોતું. તો આપણે, તમે વિચાર કરો, તમે જાતે જ વિચાર કરો કે આપણે જ્યારે જમવા બેસીએ ત્યારે આપણી સામે 4 ને 5 જાતના શાક આટલી મોંઘવારીમાં પણ હોય છે. આપણા પ્રભુ આપણને પૂરું પાડે છે. આપણને પેટ ભરીને પ્રભુ જમવાનું પૂરું પાડે. અને પેટ ભરીને જમવાનું પૂરું તો પાડે છે, પણ સાથે સાથે કેટલું બધું આપણે ફેંકી પણ દઈએ છીએ. આ શું પ્રભુની કૃપા નથી? આ પ્રભુનો આશીર્વાદ નથી?
અને લોકો ફૂટપાથ પર એમને એમ પડી રહ્યા હોય છે, લોકોના માથા ઉપર છત નથી હોતી, આપણે પાક્કા મકાનમાં રહીએ છીએ. આ શું પ્રભુની દયા નથી? આ પ્રભુનો પ્રેમ નથી આપણી પરનો? વાલા ધર્મજનો, આપણે ઘરમાં 4 લોકો હોય છે ને એકની પાસે 4 વાહનો હોય છે. વાલા ભક્તજનો, ઘરના માણસ દીઠ આપણી પાસે એક મોટા વાહનો હોય છે. લોકોને સાયકલના ફાંફા હોય છે. વાલા ધર્મજનો, તો શું આપણી પર આ પ્રભુની કૃપા નથી? તો શું આ બધી કૃપા આપણને પ્રભુએ એટલા માટે આપેલી છે કે તમે મારી પ્રજા છો? આપણે ગમે તેવી પરિસ્થિતિમાં હોય, પ્રભુને આપણી બધી જ ખબર છે. આપણી પરિસ્થિતિની પ્રભુને બધી ખબર છે, જાણે છે, સમજે છે. આપણને એવું લાગે છે કે આપણો પ્રભુ શાંત બેસી રહ્યો છે. ના, એ પડદા પાછળ કંઈક કરી રહ્યો છે. મારા ભક્તજનો, આપણી માટે ભલાઈનું કાર્ય એ પડદાની પાછળ કરી રહ્યો છે. એ તમને તમારી સામે આવીને ઊભો નહીં રહે, એ તમને એ રીતે ઊભો રહીને વાત તમારી સામે નહીં કરે, તમને જવાબ એ રીતે નહીં આપે. તો આપણે એ નથી સમજવાનું કે મારો પ્રભુ, તું મારી સામે આવીને મારી સાથે વાત કરને મારા પ્રશ્નોના તું જવાબ આપ. ના, એ રીતે નહીં આપે. પણ હું તમને ચોક્કસપણે એટલું કહી શકું, પ્રભુ આપણા પડદાની પાછળ આપણા ભલાઈના કાર્યો કરી રહ્યા છે, આપણે સાચવી રહ્યા છે, સંભાળી રહ્યા છે. આપણને આપણા 1000 દુશ્મનો હોય, પણ આપણે જેમ પેલા એલિયાની સામે 400 લોકો એના વિરુદ્ધમાં હતા, અને એ સમયમાં એલિયા એકલો હતો. પૈગંબર એલિયા રાજાઓના ગ્રંથમાં એકલા હતા. પણ તમે જાણો છો કે એના પક્ષમાં પ્રભુ હતા. જેમ પેલો બલિ ચડાવવાનો સમય આવે છે, બાલના બધા દેવતાઓ એની પૂજા કરે છે. એલિયા કહે છે કે પહેલાં તમે તમારા બાલને પુકાર કરો, કારણ કે તમે બધા વધાર છો, હું તો એકલો છું. અને આખો દિવસ એમના દેવને એ પુકાર કરે છે, સાંજ સુધી કોઈ જવાબ નથી મળતો. અને વિધિ પર તૈયાર કરેલો બળદ અને બધું જે વિધિ પર તૈયાર કરેલું હોય છે, એ બધું એવું ને એવું રહે છે. અને એલિયા એકવાર પ્રભુને હાક મારે છે ને બધું જ સ્વાહા થઈ જાય છે. એ વિધિ પરનું પાણી સુદ્ધા પ્રભુનું દૂધ શોષી જાય છે. આવો મહાન પ્રભુ આપણો છે. વાલા ભક્તજનો, એ અશક્યને શક્ય બનાવનાર પરમેશ્વર છે. વાલા ભક્તજનો, પ્રભુ પર વિશ્વાસ રાખીએ, પ્રભુ પર શ્રદ્ધા રાખીએ. ભલે આજનો દિવસ ગમે તેવો હોય, આશા રાખીએ કે આવતીકાલનો દિવસ આનાથી પણ વધારે સુંદર હશે. વાલા ભક્તજનો, આપણા પ્રભુ એવા નથી કે એ ઝબકી પણ લે. આપણે રાત્રે સૂઈ જઈએ છીએ, એ ક્યારેય નથી સૂતા, એ ઝબકી પણ નથી લેતા. આપણો પરમેશ્વર જીવતો ને જાગતો દેવ છે આપણો. આપણે જ્યારે રાત્રે સૂઈએ છીએ ત્યારે આપણું રક્ષણ કરવા માટે એ ને એના દેવદૂતો હંમેશને માટે આપણી પાસે ને આપણી સાથે હોય છે. વાલા ભક્તજનો, આપણે પ્રભુના મૂલ્યવાન બાળકો છીએ. આપણે પ્રભુના એવા મૂલ્યવાન બાળકો છીએ કે જે અન્ય લોકો નથી. કારણ કે આપણો પ્રભુ આપણને અનહદ પ્રેમ કરે છે. વાલા ભક્તજનો, ભલે આપણને દેખાય કે ના દેખાય, પણ આપણે એ ક્યારેય નથી ભૂલવાનું કે મારો પ્રભુ મને પ્રેમ નથી કરતો. ના, એ 100% નહીં, 100% શુદ્ધ પ્રેમ આપણને કરે છે. વાલા ભક્તજનો, એ તમને અત્યારે ખબર નહીં પડે, પણ જ્યારે આપણી પરિસ્થિતિ, જ્યારે ગંભીર પરિસ્થિતિમાં આપણે જો કોઈક દિવસ આવી જઈએ અને ત્યારે આપણને જો એ 100% ઉગારી ના લે, તો તમે મને કહેજો. એ 100% આવીને ઊભો રહેશે, કારણ કે એને ખબર છે કે મારા દીકરાને કે મારી દીકરીને મારા સિવાય એનું બીજું કોઈ નથી. હું એનો બાપ છું. એ આપણો બાપ છે, આકાશમાં વસે છે. વાલા ભક્તજનો, અને આકાશ ઉપરથી એની નજર હંમેશને માટે આપણી પર ઠેરવેલી રાખે છે. એની નજરમાંથી કોઈ બચી નથી જતું. વાલા ભક્તજનો, કદાચ અત્યારના સાંસારિક કેમેરા જે બધાના ઘરે લાગેલા હોય છે, એમાંથી કદાચ કશું મિસ થઈ જાય, પણ એના કેમેરામાંથી કશું મિસ નથી થતું. વાલા ભક્તજનો, એટલે જ ઉપદેશમાળાનો 23મો અધ્યાય કડી 19માં પ્રભુનું સુંદર વચન કહે છે
કે પ્રભુની નજર સૂર્ય કરતાં હજારો ગણી તેજસ્વી છે. આ મારા ઈસુની નજર હજારો ગણી તેજસ્વી છે વાલા ભક્તજનો. તો પૂરેપૂરો એની પર વિશ્વાસ રાખીએ. અને પ્રભુએ આપણને જે આજે કીધું છે કે તમારે દયાના કાર્યો કરવાના છે. જમણો ગાલે કોઈ જમણા ગાલે તમાચો મારે તો ડાબો ગાલ ધરવાનો છે. આપણે નમ્રતા બતાવવાની છે. અને ત્યારે જ આપણે સિદ્ધ કરી શકીશું વાલા ભક્તજનો કે હું સાચે જ મારા પ્રભુનું બાળક છું. પ્રભુના નામને આપણે ઊંચું લઈ જવાનું છે વાલા ભક્તજનો. એ આપણે ક્યારેય નથી ભૂલવાનું. આ જે દયાના કાર્યો આપણે છે ત્યારે કરીશું, પ્રભુ એનો બદલો આપણને ચોક્કસપણે આપશે અને આપશે જ. આ પ્રાર્થના અમે મારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમીન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમીન.